તમારા અસ્તિત્વ સાથે જોડાયેલું છે. આ વિચાર ક્યારે આવ્યો કે ભાઈ હવે આવું કંઈક પોતાનું શરૂ કરવું છે? એની પહેલા સુધી મને ખબર નહોતી કે જર્નલિઝમ શું હોય ને આવું પત્રકારત્વ એવું કશું હોય. અદ્ભુત પત્રકાર બની શકે જો એની અંદર માણસ જીવે છે, એનો માયલો જીવતો છે, એની અંદર નિસ્બત છે અને ફરક પડે છે જે થઈ રહ્યું છે એનાથી. હળવાખોર પ્રકારનો જે સ્વભાવ, રૂઢિઓ સામે થતા પ્રશ્નો, કે મેં કોઈ નિર્ણયો કોઈને પૂછ્યા નથી ક્યારે. એ ઘડતર એટલું દ્રઢ હોવું જોઈએ કે તમને તમારા બાળકના દરેક નિર્ણય પર ભરોસો હોવો જોઈએ. કે અમુક વસ્તુ હું ત્યાં નહોતી કરી શકતી, હવે થઈ શકે છે. કેમ કે અંતે તો માણસ છે ને ગુણદોષનો ભરેલો છે. કયા ભોગે તમે મહત્વાકાંક્ષાઓ પૂરી કરો છો, અંતે બધી વાત એના પર આવી જાય છે. સૌથી સરળ હોય તો એ પૈસો કમાવવો છે. દેવાંશી महत्वाकांक्षी खरी? मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा, बंजर मिट्टी में पलकर मैंने मृत्यु से जीवन खींचा है, मैं पत्थर पर लिखी इबारत हूँ, शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं, तुम मुझको कब तक रोकोगे. સદાબહાર લમ્હેમાં આ રવિવારે મળીશું જમાવટના કરતા હરતા જાણીતા મહિલા પત્રકાર દેવાંશી જોશીને. રવિવારે બપોરે 12:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે. ઓનલી ઓન TV13 ગુજરાતી.